તો આ સાથે જ કચ્છની શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને સેક્શન ઓફિસરની ભરતી પ્રક્રિયામાં રદ કરવાનો નિર્ણય કર્યો છે। ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ બાદ આખરે શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા રદ કરી દીધી છે। કચ્છ યુનિવર્સિટી દ્વારા નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી કરવામાં આવી હતી। કચ્છ યુનિવર્સિટી દ્વારા નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી કરવામાં આવી હતી। આ ભરતીમાં સ્ટેટ્યુટની જોગવાઈ અને સરકારની મંજૂરી વગર જ ફક્ત બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ભરતીની જાહેરાત બાદ ઉંમરની વયમર્યાદા, કચ્છ યુનિવર્સિટીના 5 કર્મચારીઓ માટે છૂટછાટ, પસંદગી પ્રક્રિયાની પદ્ધતિમાં ફેરફાર જેવા નિયમોનો ભંગ કર્યો હતો। આથી હાલ તો આ ભરતી પ્રક્રિયામાં રદ કરી અને તમામ કર્મચારીને તાત્કાલિક અસરથી છૂટા કરવાનો આદેશ અપાયો છે। એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસર એમ કુલ 5 મિત્રો માટેની આ પત્રમાં રજૂઆત છે। નિમણૂક આપવાવાળી અમારી સત્તાવાર મંડળ જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે અને ત્યારબાદ બોર્ડ છે, બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે, એટલે સત્વરે અમે 12 તારીખના રોજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક બોલાવી લીધી છે। એનો જે નિર્ણય થશે એ બોર્ડમાં મંજૂર કાર્યવાહી અને બનતી ત્વરાએ કાર્યવાહી હાથ ધરશે। એ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ નક્કી કરશે